નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું સ્વાધ્યાય 6.5 આના કેટલાક દાખલાઓ પાયથાગોરસ સૂત્ર પર આધારિત છે તો આપણે એને શીખીએ। પહેલો દાખલો છે પ્રશ્ન 1 નીચે ત્રિકોણની બાજુ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો। जो त्रिकोणों काटकोण होय तो कर्णनी लंबाई शोधो। तो मित्रों અહીં આપણને ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે। ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપેલા છે 7 સેમી 24 સેમી 25 સેમી। આપણે એને કોઈ પણ નામ આપી દઈશું બરાબર। ધારી લઈશું ધારો કે AB બરાબર 7 સેમી, BC બરાબર 24 સેમી અને AC બરાબર 25 સેમી। મિત્રો ત્રિકોણ જે બી છે એનો પ્રકાર નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે આપેલી બાજુઓનો વર્ગ કરીશું। એટલે આ રીતે AB નો વર્ગ બરાબર 7 નો વર્ગ માટે બનશે આ રીતે AB નો વર્ગ બરાબર 7 ગુણ્યા 7 કરી દઈશું, જવાબ આવશે 49। એ જ રીતે કરશું આ રીતે BC નો વર્ગ બરાબર 24 નો વર્ગ, બંને બાજુ વર્ગ કરીશું બરાબર। થઈ જશે આ રીતે BC નો વર્ગ બરાબર 24 ગુણ્યા 24 કરશું 576 થશે। 24 ગુણ્યા 24 બે વાર કરશું, જવાબ આવી જશે 576। એ જ રીતે AC બરાબર 25 તો કરશું આ રીતે AC નો વર્ગ બરાબર 25 નો વર્ગ, જવાબ થઈ જશે AC વર્ગ બરાબર 25 ગુણ્યા 25 કરવાનો, જવાબ આવી જશે 625। તો આ રીતે આપણને AC સ્ક્વેર મળશે। તો મિત્રો અહીં આપણને બધી બાજુના વર્ગ મળી ગયા છે। હવે આપણે એ ચકાસવાનું કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે ચેક કરવાનો। તો અહીં આપણે જોઈશું કે 576 ને 49 નું ટોટલ કરો। જો 576 49 બરાબર 9 ને 56 7 4 11 12 625। તમે જોશો મિત્રો કે AB વર્ગ વત્તા BC વર્ગ કરો તો આપણને જવાબ મળી જાય છે AC વર્ગ બરાબર। મતલબ કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે। જ્યારે ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો આપેલા માપ કાટકોણ ત્રિકોણના છે એમ કહી શકાય। તો લખી શકીએ અહીં AB² + BC² = AC² થાય છે બરાબર। આ રીતે લખશું માટે ત્રિકોણ ABC કાટકોણ છે બરાબર। બંનેની અંદર સામાન્ય બિંદુ છે B, તો લખી શકીએ ખૂણો B કાટખૂણો છે તથા કાટખૂણાની સામેની બાજુ એટલે કે ભાઈ B ની સામે કઈ બાજુ હશે AC, એટલે કે AC આપણો કર્ણ છે। AC બરાબર કર્ણ તથા AC ની લંબાઈ જોઈએ કર્ણની લંબાઈ કે ભાઈ સૌથી મોટી બાજુનો માપ તો કે કેટલું આપેલું છે 25, તો બનશે કર્ણની લંબાઈ AC બરાબર 25, જેને આપણે કર્ણની શું કહીશું લંબાઈ। આ રીતે તો આવી રીતે આપણને આપેલ ત્રિકોણ કાટકોણ છે કે નહીં એની ખ્યાલ આવશે। સાથે બરાબર સૌથી મોટી બાજુનું માપ કર્ણની લંબાઈ હશે જો આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થતો હશે તો આ રીતે આપણે એને ચકાસી શકીએ। મિત્રો આવો જ પ્રકારનો એક બીજો દાખલો છે બરાબર। એમાં બાજુઓના માપ 3 સેમી 8 સેમી અને 6 સેમી છે। તો આપણે એને પણ નામ આપી દઈએ આ રીતે AB બરાબર 3, BC બરાબર 8 સેમી, AC બરાબર 6 સેમી બરાબર। ચાલો ત્રણેય બાજુઓ જે બી છે એનો વર્ગ કરી દઈશું બરાબર। આ રીતે AB નો વર્ગ બરાબર 3 નો વર્ગ, જવાબ થશે આ રીતે AB² બરાબર
3 गुणिया 3 कर देशो जवाब આવશે 9। चलो आ રીતે મિત્રો કરીએ BC બરાબર कर देशो BC નો વર્ગ બરાબર 8 નો બંને બાજુ વર્ગ કરતા જશો બરાબર તો થઈ જશે આ BC સ્ક્વેર બરાબર 8 ગુણ્યા 8 कर देशो जवाब આવશે 64 બરાબર। चलो એ જ રીતે મિત્રો જોઈએ AC જોઈશું AC નો વર્ગ બરાબર 6 નો બરાબર AC સ્ક્વેર બરાબર 6 ગુણ્યા 6 જવાબ મળશે 36। તો મિત્રો આ રીતે બધી બાજુનો વર્ગ કરી લઈશું। હવે મિત્રો આપણે ચકાસીશું કે બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ બરાબર છે ચેક કરીએ બરાબર। તો કરીશું આ 36 અને 9 એનું ટોટલ જવાબ આવશે 44। 36 અને 9 નો સરવાળો 44 આવે છે 64 આવતો નથી બરાબર। સોરી 36 અને 9 નો સરવાળો 45 આવે છે 64 આવતો નથી। તો આપણે કહી શકીએ કે અહીં AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર નથી BC સ્ક્વેર। ટૂંકમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતો નથી। બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ બરાબર નથી। તેથી આપેલા ત્રિકોણો આપેલામાં કાટકોણ ત્રિકોણ બનાવતા નથી કાટકોણ ત્રિકોણ રચતા નથી। तो मित्रों आ रीते આપણે આપેલો ત્રિકોણ કાટકોણ છે કે નહીં એને જાણી શકીએ। તો આ પ્રકારે તમે ભાગ ત્રીજો અને ચોથો એમ બે દાખલા ગણી શકો। ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 6.5 પ્રશ્ન 6। સમબાજુ ત્રિકોણ ABC ની બાજુઓ 2a આપેલી છે તો દરેકનો વેધ છે। चलो समबाजु त्रिकोण દોરી લઈશું। આ રીતે આ ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ABC સમબાજુ આ રીતે બધી બાજુઓ સરખી છે બરાબર। चलो દરેક બાજુનું માપ આપી દીધું છે 2a તો આ રીતે લખશું 2a અને આ બાજુનું માપ પણ કેટલું થઈ જશે 2a। चलो હવે તેના વેધનું માપ શોધવાનું છે મિત્રો। સમબાજુ ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણનો વેધ એ જ ત્રિકોણની મધ્યગામી છે બરાબર। ડાયરેક્ટ આ બનશે વેધ આ રીતે AD એ વેધ છે ADA BC પર દોરેલ વેધ છે। चलो आ जे वेध छे ए ज त्रिकोणनी मध्यगामी बनशे અને DA એનું મધ્યબિંદુ બનશે। DA BC નું શું બનશે મધ્યબિંદુ એટલે બંને બાજુ સરખા પર થશે બરાબર છે। એટલે કે BD નું માપ જોઈશું તો BC થી અડધું થશે બરાબર। એટલે કહી શકીએ આ BD બરાબર BC ના છેદમાં 2 કરો मतलब કે BD બરાબર થશે 2a ના છેદમાં 2 BC નું માપ 2a છે બરાબર। BC બરાબર બે જગ્યા રહેશે જવાબ આવી જશે a। તો આ રીતે આનું માપ મળી જશે a આનું માપ મળી જશે 2 આનું માપ આપણે શોધવાનું છે। તો અહીં આપણે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરશું। આ રીતે ત્રિકોણ ADB કાટકોણ ત્રિકોણ હશે જેમાં આ કર્ણ બનશે આ બાજુ બનશે અને આ બીજી બાજુ બનશે બરાબર। સૂત્રનો ઉપયોગ કરશો આ રીતે બરાબર। આ રીતે ત્રિકોણ ADB માં ખૂણો D બરાબર 90 ठीक है। चलो AB એ કર્ણ છે AB કર્ણ છે માટે પાયથાગોરસ સૂત્ર છે
સૂત્ર લખી શકાય કે કર્ણ વર્ગ બરાબર બાજુ વર્ગ વત્તા બાજુ વર્ગ. લખશું આ AD નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર AB નો સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર બરાબર AD નો વર્ગ પ્લસ BD નો વર્ગ. થઈ ગયું. ચલો AB નું મૂલ્ય છે 2A નો સ્ક્વેર. AD આપણને ખબર નથી. ચલો BD નું મૂલ્ય ખબર છે A. આ રીતે. ચલો વર્ગ જે બી છે એને છૂટો કરશું. 2 નો વર્ગ કરી દેશું 2 ગુણ્યા 2 4. A નો વર્ગ કરી દેશું A સ્ક્વેર. AD ની ઉપર વર્ગ કરી દેશું. A ની 2 ઘાતાંક લખશું A સ્ક્વેર. અને આ બાજુ લાવીશું માઈનસ કરી દેશું. તો બનશે આ 4A સ્ક્વેર માઈનસ A સ્ક્વેર બરાબર બનશે AD સ્ક્વેર. બરાબર 4 A વર્ગમાંથી A વર્ગ બાદ કરી દેશું. આ રીતે 3A સ્ક્વેર બરાબર AD નો વર્ગ બનશે. AD શોધવા માટે 3A સ્ક્વેર નું વર્ગમૂળ કાઢીશું. વર્ગમૂળનો 3A સ્ક્વેર બરાબર AD સ્ક્વેર સોરી AD 2 ઘાતાંકને આ બાજુ લાવી દેશું તો બની જશે વર્ગમૂળ. 3 નો વર્ગમૂળ ના નીકળે તો આ રીતે લખશું વર્ગમૂળ 3 A વર્ગનું વર્ગમૂળ નીકળે A બરાબર લખી લેશું AD. AD એનો શું બનશે વેધ. તો લખશું આ રીતે વેધનું માપ બરાબર વર્ગમૂળમાં 3A થાય. તો આ રીતે આપણે એને શોધી શકીએ. નમસ્કાર મિત્રો, હું નિલેશ સર. આપણે શીખીએ સ્વાધ્યાય 6.5 પ્રશ્ન 9. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. બરાબર. સામાન્ય રીતે બારી દિવાલની અંદર હોય છે એટલે આપણે એવી કાટકોણ ત્રિકોણ બને એવી પ્રકારની આકૃતિ રચવી પડે કે નિસરણી બરાબર આ રીતે દિવાલને કાટખૂણો બનાવે એવી આપણે આકૃતિ રચવી પડે. તો માની લો કે ભાઈ આ દિવાલ છે બરાબર અને આ દિવાલ છે. આ બારીનું સ્થાન છે. માની લો કે અહીંયા એક બારી છે. આ રીતે બારીનું સ્થાન છે. બારી જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. બારી જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. આ રીતે. તો બારી એ જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. આ બારીનું સ્થાન છે. બારીની સાથે એક નિસરણી ગોઠવેલી છે. આ રીતે નિસરણી. આ નિસરણી છે. નિસરણી બરાબર. ચલો નિસરણી જેવી છે 10 મીટર લાંબી છે. નિસરણીની લંબાઈ છે 10 મીટર. આ નિસરણીનો નીચેનો છેડો અને આ દિવાલ છે. બેની વચ્ચેનો અંતર શોધો. બરાબર. નામ આપી દઈએ ABC બરાબર. ABC બરાબર નિસરણીનો નીચેનો છે નો નીચેનો છેડો અને દિવાલ વચ્ચેનો અંતર આપણને ખબર નથી બરાબર શોધવાનું છે. બરાબર. એ બારીનું સ્થાન છે. બારીનું સ્થાન બરાબર. બારી 8 મીટર ઊંચાઈ આવેલી છે. મતલબ બારીની ઊંચાઈ એટલે જ દિવાલની ઊંચાઈ એમ કહી શકાય. બરાબર. ચલો AC બરાબર નિસરણીની લંબાઈ આપી છે આપણને 10 મીટર. આ રીતે. બરાબર. ચલો શોધવાનું છે આપણે BC. તો અહીં તમે જોશો મિત્રો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ બનશે. AB અને BC એની બાજુ બનશે અને
એસી એનો કર્ણ બનશે આ રીતે। તો સૂત્ર લખી શકીએ કર્ણ વર્ગ બરાબર બાજુ વર્ગ વત્તા બાજુ વર્ગ। તો લખશો આ રીતે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 એસી કર્ણ છે માટે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરવો માટે પાયથાગોરસ સૂત્ર વાપરી શકીએ આ રીતે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ થઈ ગયું। ચાલો એમાં કિંમત મૂકી દઈએ એસી ની કિંમત છે 10 10 નો વર્ગ એબી નું મૂલ્ય છે 8 નો વર્ગ બીસી આપણને ખબર છે 10 નો વર્ગ કરશું 10 ગુણ્યા 10 100 8 નો વર્ગ 64 પ્લસ બીસી 64 ને આ બાજુ લઈ લેશું 100 માંથી માઈનસ કરીશું 100 માઈનસ 64 બરાબર બીસી નો વર્ગ જવાબ થશે બીસી નો વર્ગ બરાબર 100 ઓછા 64 કરી દેશું જવાબ આવશે 36 બરાબર। હવે બીસી શોધવા 36 નું વર્ગમૂળ કાઢી દેશું માટે બીસી બરાબર વર્ગમૂળમાં 36 બીસી બરાબર 6 તો કહી શકીએ નિશાનીનો નીચેનો છેડો દિવાલથી 6 મીટર દૂર હશે બરાબર। નિશાનીનો નીચેનો છેડો દિવાલથી 6 મીટર દૂર હશે। તો આ રીતે નિશાનીના નીચેના છેડાને દિવાલ વચ્ચેનું અંતરને આપણે પાયથાગોરસ સૂત્રથી જાણી શકીએ। ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 6.5 પ્રશ્ન 10 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબો તારનો એક છેડો જોડેલો છે। તો મિત્રો આ એક શિરોલંબ થાંભલો છે બરાબર। તો થાંભલો છે 18 મીટર ઊંચો છે। થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો આ રીતે થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબો તાર જોડેલો છે। તારની લંબાઈ 24 મીટર બરાબર। તારને જમીન પર ખીલા સાથે લગાડેલો છે આ ખીલાનું સ્થાન છે। તારને જમીન પર ખીલા સાથે એ રીતે બાંધવાનું કે જેથી તાર ખેંચાયેલો રહે તણાયેલો રહે। તો પૂછવામાં આવ્યું છે કે બરાબર થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો રાખવાનો, તો કે આ થાંભલાના આધારથી ખીલા વચ્ચેનું અંતર બરાબર સમજાશે। તો AB બરાબર થાંભલાની ઊંચાઈ, AC બરાબર તારની લંબાઈ અને BC બરાબર થાંભલાના આધારથી બરાબર ખીલાનું અંતર। AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 18 મીટર, BC બરાબર AC બરાબર તારની લંબાઈ બરાબર 24 મીટર બરાબર। चलो C એ ખીલાનું સ્થાન છે, B એ થાંભલો છે બરાબર થાંભલાનો ઊભો રહેલો ભાગ છે। તો BC આપણે શોધવાનું છે। BC બરાબર થાંભલાના આધારથી ખીલાનું સ્થાન થાંભલાના આધારથી ખીલાનું સ્થાન બરાબર બંને વચ્ચેનું અંતર ખીલાના સ્થાન સુધીનું અંતર જેને આપણે શોધવાનું છે બરાબર। ચાલો તો એના માટે પાયથાગોરસ સૂત્ર વાપરીશું આ રીતે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે આ બનશે એનું કર્ણ આ બનશે એની બાજુ આ બનશે બાજુ
सूत्र वापरीશું કર્ણના વર્ગ બરાબર બાજુ વર્ગ વત્તા બાજુ सूत्र લખશું આ ત્રિકોણ ABC AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ ચાલો AC નું મૂલ્ય છે 24 નો વર્ગ बराबर AC बराबर છે 24 તારની લંબાઈ चलो AB बराबर थांबलाની ઊંચાઈ बराबर છે 18 BC છે કિલ્લાથી થાંભલા સુધીનો અંતર એને શોધવાનું છે બરાબર ચલો AC 24 નો વર્ગ કરશું 24 ગુણ્યા 24 576 18 ગુણ્યા 18 કરી દેશું 324 બરાબર પ્લસ BC સ્ક્વેર કરીશું 324 24 ની બાજુ પલટ કરશું બનશે આ રીતે 576 ઓછા 324 બરાબર BC સ્ક્વેર 576 માંથી 324 બાદ કરશું 6 માંથી 4 જશે 2 7 માંથી 2 જશે 5 બાદ 5 માંથી 3 જશે 2 બરાબર BC સ્ક્વેર ચલો BC બરાબર વર્ગમૂળમાં થશે 252 બરાબર 252 જેવી છે એનો વર્ગમૂળ કાઢીશું વર્ગમૂળ ન નીકળે તો આ રીતે કરીશું 252 આ બે એકાવ્ય બે દૂચા એક વધશે બે છંગ બે છંગ બાર બે કાઢી છે 3 21 કાઢી છે 3 7 7 અને 1 બરાબર તો થઈ જશે આ રીતે 2 નો વર્ગ 3 નો વર્ગ ગુણ્યા 7 એટલે બનશે આ BC બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 2 નો વર્ગ અને 3 નો વર્ગનું વર્ગમૂળ કાઢી દેવાનું 2 અને 3 7 નો વર્ગમૂળ ન નીકળે એટલે રવા દેવાનું લખવાનું માટે BC બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળ 7 3 ગુણ્યા 2 લખવાનું BC બરાબર થઈ જશે 6 વર્ગમૂળમાં 7 મીટર થશે 8 બસ જમીન પરના ખીલાથી બસ દીવાલ સુધીનું અંતર બનશે 6 વર્ગમૂળ 7 મીટર